ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। સર, તમને ખબર હશે કે હમણાં હાલમાં નવસારીમાં અને બીજા બધા વિસ્તારોમાં ફ્લડ આવ્યો, જેનાથી બધાને વેપારોમાં નુકસાની થઈ ગઈ, તે લોકોના ઘરોમાં નુકસાની થઈ ગઈ। તો એને પાછું જ્યારે ફ્લડ આવે છે ત્યારે બહુ બધી નુકસાની થઈ જાય છે। પછી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય જેમ કે લાઇટનિંગ, પછી આપણે જેનાથી વાત કરી શકીએ તેનામાં ડિસ્ટર્બન્સ આવી જાય છે ફ્લડના લીધે। તો અમારું ગોલ એ જ છે કે અમે કંઈક એવું બનાવીએ જેનાથી ફ્લડ આવે તો એ શેલ્ટર સસ્ટેનેબલ હોય અને એ કરી શકે, સર્વાઈવ કરી શકે। આ એમ્ફીબિયન્સ હાઉસ છે। એમ્ફીબિયન્સ હાઉસ એટલે જે વિચ કેન એડેપ્ટ ધ થર્ડ સિચ્યુએશન। એ ગરમીમાં નીચે રહે અને ઠંડીમાં બી નીચે રહે, પણ જ્યારે ફ્લડ આવે ત્યારે એ ઉપર થઈ જાય, એની જગ્યા પર જ ઉપર થાય, એવું નહીં કે આમથી આમ થશે। પછી આમાં છે ને મૂરિંગ સિસ્ટમ પ્લેઝ ઇમ્પોર્ટન્ટ રોલ। મૂરિંગ સિસ્ટમ એટલે આ જે પિલર્સ હોય ને તે સ્ટીલના બનેલા હોય જે સપોર્ટ કરે ઘરને, અને ફ્લોટિંગ ફાઉન્ડેશનના સપોર્ટથી આ ઘર ઉપર આવી શકે। ફ્લોટિંગ ફાઉન્ડેશનમાં EPS બ્લોક્સ યુઝ થાય। EPS લાઇટ વેઇટ હોય અને એ છે ને જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ થતું હોય ત્યારે એને હેલ્થમાં બી કોઈ રિસ્ક નથી અને એન્વાયરમેન્ટને બી રિસ્ક નથી। પછી કેમિકલ રેઝિસ્ટન્ટ છે, પછી કોરોઝનથી બી બચાવી શકે EPS બ્લોક્સ। પછી આ બે ઘર છે, એક આ નોર્મલ ઘર છે ને આ એક એમ્ફીબિયસ ઘર છે। તો આ બંનેમાં તમે જોઈ શકો જ્યારે ફ્લડ આવે તો નોર્મલ ઘરમાં લોકો રહેતા હોય તો એ લોકોને એન્ઝાયટી હોય, બધો સ્ટ્રેસ્ડ હોય, તો એ લોકોને બહુ સ્ટ્રેસ આવી જાય કે હવે કેમ થશે। બટ એમ્ફીબિયન્સ હાઉસમાં કોઈને કંઈ સ્ટ્રેસ હોતો નથી, કેમ કે એ લોકોનું ઘર બી નથી ડૂબવાનું, ના એ લોકોની પ્રોપર્ટી ડૂબશે, ના એ લોકોના બિલોંગિંગ્સને કંઈ થશે, ના એ લોકોના પરિવારને કઈ બાજુ જવું પડશે કે એ લોકોને કંઈ થશે। બટ નોર્મલ હાઉસમાં બધાને અલગ અલગ રહેવું પડે છે, જેમ કે અમુક લોકો ત્યાં જાય તો અમુક લોકોને ત્યાં જવું પડે છે, પછી એ લોકોની પ્રોપર્ટીમાં બી બહુ લોસ થઈ જાય છે। આ પહેલું ઘર એમ્ફીબિયન્સ જે છે તે 2012માં થયેલું હતું રેડી, અને યુકેમાં છે હમણાં રિસન્ટલી। મહારાષ્ટ્રમાં બી છે પણ ઇન્ડિયા એટલું અવેર નથી ને અપડેટ નથી એમ્ફીબિયન્સ હાઉસથી, ને આની કોસ્ટ છે ને તમે જેવા મટીરિયલ યુઝ કરો એના પર છે।